લાંબી વાતો કરવાનું કામ નથી. તમે આખા દિવસમાં કઈ કઈ ઘટનાઓ બની છે એ બધી જ આપણે ટૂંકમાં જાણી લઈએ. સૌથી પહેલા આપણે વાત કરીએ અમદાવાદના ખ્યાતિકાંડ હોસ્પિટલની. હવે આ કાંડ થયો એ બાદ જે ગુજરાત સરકાર છે એક્શન મોડમાં આવી ગઈ છે અને જે PMJAY યોજના છે એની હેઠળ જે આયુષ્માન કાર્ડ બને છે તેને લઈને પણ આજે મોટો ખુલાસો થયો છે. આજે આયુષ્માન કાર્ડ છે તેને ખોટી રીતે બનાવવામાં આવતા હતા અને એવા 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ જે આરોપી છે એ 2-3 દિવસમાં બનતા આયુષ્માન કાર્ડને 15 થી 20 મિનિટની અંદર બનાવી દેતા હતા અને એ પણ ખોટા પુરાવા સાથે. એટલું જ નહીં, આ માટે 1500 થી 2000 રૂપિયા પણ લેતા હતા. એવું કહેવાય રહ્યું છે કે આશરે 3000 જેટલા ખોટા આયુષ્માન કાર્ડ અત્યારે બનાવવામાં આવ્યા છે. સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ અત્યારના જે સમાચાર છે ને તમારા માટે છે. કારણ કે હવે આગળના સમયમાં એટલે કે જાન્યુઆરીના બીજા સપ્તાહમાં જે લોકો PSI ની તૈયારી કરી રહ્યા છે આ સાથે લોકરક્ષકની તૈયારી કરી રહ્યા છે એ બધા જ માટે મહત્વના સમાચાર એ છે કે જે શારીરિક કસોટી છે ને એ જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે. આની સાથે સાથે મહત્વનું છે કે એપ્રિલ મહિનામાં આને લઈને અરજી મંગાવી હતી. એ બાદ બીજા તબક્કાની જે અરજી હતી એ ઓગસ્ટ મહિનામાં મંગાવી હતી. આ સાથે મહત્વનું છે કે જે આ ભરતી થશે એ લગભગ બની શકે કે 2 તબક્કામાં પણ થઈ શકે છે. પહેલા વરસાદ આવતો નહોતો ને હવે વરસાદ જતો નથી. હું આવું એટલા માટે કહી રહી છું કે છેલ્લા 3 દિવસથી તમિલનાડુમાં તો વરસાદ આવી જ રહ્યો છે. આ સિવાય કેરળ અને પોંડિચેરીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, આની જે અસર છે આપણા ગુજરાતમાં પણ થશે એવું કહેવાય રહ્યું છે કે 26 ડિસેમ્બરથી લઈને 4 જાન્યુઆરી સુધી જે છે એ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને આ સમયગાળા દરમિયાન જે ઠંડી છે તેનું જોર પણ ઘટી શકે છે. જોકે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે કે 4 ડિસેમ્બર બાદ આપણા ગુજરાતમાં કરા પણ પડી શકે છે. હવે એક એવા સમાચાર કે જેનાથી લગભગ મોટા ભાગના લોકો ચિંતામાં મુકાઈ જશે. અમદાવાદના એક સ્કૂલના ટ્રસ્ટીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા. હવે જે લોકો નથી ખબર એ ડિજિટલ અરેસ્ટ શું છે એને ટૂંકમાં 2 લાઈનમાં કહી દઉં કે એક વ્યક્તિ તમને ફોન કરે છે, ફોન ઉઠાવો છો, વિડીયો કોલ કરે છે, વિડીયો કોલ ઉઠાવો છો અને તમને સીધો ફસાવવાની કોશિશ કરે છે. એને જ ડિજિટલ અરેસ્ટ કહેવાય છે. હવે આ જ રીતના અમદાવાદના એક સ્કૂલના ટ્રસ્ટીને ફોન આવે છે, વિડીયો કોલ આવે છે અને એ વિડીયો કોલ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નામે કરવામાં આવ્યો હતો. જેમાં એમ કહેવામાં આવી રહ્યું હતું કે તમે એક સિમ કાર્ડ લીધેલું છે જેમાંથી તમે ખોટા ફોન, ખોટા મેસેજ આની સાથે સાથે ફાઇનાન્શિયલ ફ્રોડ કરી રહ્યા છો. હવે આ બાદ એને 50 લાખ રૂપિયા માંગ્યા હતા, પરંતુ જે ટ્રસ્ટી હતા એ ઘણા સમજદાર હતા, એને જ કારણે એ બચી શક્યા હતા. પરંતુ મહત્વની વાત તો એ છે કે અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો લગભગ રોજે આવા ડિજિટલ અરેસ્ટના કેસીસ આવી રહ્યા છે. આવો તમને પણ કોઈ ફોન આવે તો ક્યારે પણ ઉપાડવો નહીં, અથવા તો અગર ઉપાડો છો તો ડરવું નહીં, પોલીસને સીધી જાણ કરવી. રાજકોટમાં TRP ગેમ ઝોન કાંડ થયો તો એ તો કોને યાદ નથી અને તેના કારણે જ આખા રાજ્યમાં ઘણા ગેમ ઝોન અને ઘણી રાઇડ્સ પણ બંધ કરી દેવામાં આવી હતી. આ સાથે જ આપણા અમદાવાદના કાંકરિયામાં જે ટોય ટ્રેન હતી તેને પણ બંધ કરી દેવામાં આવી હતી. પણ હવે આ જે ટોય ટ્રેન છે, જે અટલ એક્સપ્રેસ ટોય ટ્રેન છે, એને ફરીથી આજે શરૂ કરવામાં આવી છે. એ પણ નવી ગાઈડલાઈન અને નવી સેફટી સાથે. અને એવું પણ કહેવાય રહ્યું છે કે અમદાવાદના કાંકરિયામાં જે વોટર રાઇડ્સ છે એ પણ ટૂંક જ સમયમાં ફરીથી શરૂ કરવામાં આવશે. એટલા માટે જો તમે અમદાવાદમાં ફરવા આવી રહ્યા છો તો તમે કાંકરિયામાં બધી જ રાઇડ્સનો અનુભવ ફરીથી લઈ શકશો. વન નેશન વન ઇલેક્શનનું જે બિલ છે એ ફાઇનલી સંસદમાં પહોંચી ચૂક્યું છે. પરંતુ જો બહુમતીની વાત કરીએ તો એમાં 1/3 જેટલા બહુમતી જોઈશે. પરંતુ અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો એવું કોઈની પાસે નથી. એટલે કે ના તો સત્તા પક્ષ પાસે છે, ના તો વિપક્ષ પાસે છે. અત્યારે જે બિલ પેશ કરવામાં આવ્યું છે એમાં 269 જેવા પક્ષમાં વોટ પડ્યા છે, જ્યારે 198 વોટ વિપક્ષે કર્યા છે. આમ જોવા જઈએ તો આગળના સમયમાં જ ખબર પડશે કે આ જે બિલ છે એનું શું થાય છે. પરંતુ અત્યારની જે માહિતી છે મારી પાસે એ પ્રમાણે જોવા જઈએ તો આ જે બિલ છે એ JPC પાસે પહોંચ્યું છે. JPC પાસેથી ફરી એકવાર અધ્યક્ષ પાસે પહોંચશે, અધ્યક્ષ પાસેથી ડાયરેક્ટ એ સંસદમાં ફરી એકવાર રજૂ થશે અને જો 1/3 જેટલા મત મળી જાય છે તો પછી એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે પહોંચશે અને પછી ત્યાંથી એ કાયદો બની જશે. લગભગ દરેક શહેરના દરેક ચોક પર અને દરેક મંદિરની બહાર તમને ભિક્ષુક લોકો જોવા મળશે, જેને તમે ભિક્ષા પણ આપતા હશો. પણ જો તમે ઇન્દોર જશો તો તમે કોઈને પણ ભિક્ષા નહીં આપી શકો અને જો કોઈ ભિક્ષા માંગતા અથવા તો ભિક્ષા આપતા ઝડપાય છે તો તેમની સામે FIR પણ નોંધાશે. આવું નિવેદન ઇન્દોરના કલેક્ટર આપ્યું છે. એમનું કહેવું છે કે શહેરમાં એક ટોળકી સક્રિય થઈ છે જે જરૂરિયાતમંદ લોકોનું શોષણ કરે છે અને તેમને ભીખ માંગવા પણ મજબૂર કરે છે. અને આ બધાથી બચવા માટે ઇન્દોર શહેરમાં ભિક્ષા આપવા પર અને ભીખ માંગવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. અત્યાર સુધી આપણે વાત કરી લીધી ગુજરાતની અને આપણા દેશની, પરંતુ હવે વાત કરી લઈએ વિદેશની.
વિદેશમાંથી 2 એવા ખરાબ સમાચાર તમને કહું કે જે જાણીને કદાચ તમારા રૂવાડા પણ ઊભા થઈ જશે. ઓસ્ટ્રેલિયાના ભાનુઅંતામાં એક 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ધરતી ધ્રુજી ઉઠી હતી. આ સાથે જ ઘણા બધા મકાનો એવા હતા કે જે પડી ભાંગ્યા હતા. 7.4 ની તીવ્રતાનો ભૂકંપ એ જ પ્રકારનો છે કે જે 2001માં કચ્છમાં આવ્યો હતો. અત્યારની જો વાત કરવામાં આવે તો એની તીવ્રતા તો વધારે હતી, પરંતુ ઓછી સેકન્ડ માટે હોવાને કારણે ભારે નુકસાન નથી થઈ શક્યું. બીજા સમાચાર છે જે અમેરિકાના છે. અમેરિકાના એક સ્કૂલમાં ગોળીબાર થયો હતો અને ગોળીબારના હિસાબે 5 લોકોના મોત થઈ ગયા હતા અને એમાંથી શિક્ષકો પણ સામેલ છે અને શિક્ષકોની સાથે સાથે અમુક બાળકો જે નાનો ભૂલકા છે એમની પણ હત્યા કરી નાખવામાં આવી છે. મહત્વની વાત તો એ છે કે 17 વર્ષીય વિદ્યાર્થીનીએ સ્કૂલમાં અચાનક અંધાધૂંધ ફાયરિંગ કરી નાખ્યું હતું. હુમલાખોર વિદ્યાર્થીની 9 મિલીમીટરની પિસ્તોલ લઈને આવી હતી. ફાયરિંગ બાદ હુમલાખોર વિદ્યાર્થીએ પણ પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી નાખી હતી. જોકે આ મામલે હાલ તપાસ ચાલી રહી છે, પરંતુ મહત્વની વાત તો એ છે કે અમેરિકામાં સતત જે ફાયરિંગના જે કિસ્સાઓ છે, ઘટનાઓ છે એ વધી રહ્યા છે. આજની ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા મેચ જેને જોઈ હશે તેને મજા પડી ગઈ હશે, કારણ કે આજની આ જે ચોથા દિવસની રમત હતી એ કોઈ ફિલ્મના ક્લાઇમેક્સથી ઓછી ન હતી. પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 445 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં જે ભારત બેટિંગ કરવા આવી ત્યારે તેની શરૂઆત ઘણી નબળી રહી હતી, પરંતુ આજે આપણે 252 રન બનાવીને 9 વિકેટ ગુમાવી છે. હજુ પણ આવતીકાલે રમત ચાલુ રહેશે. જો આપણે 246 રન બનાવી ન શક્યા હોત તો આપણા ઉપર ફોલો ઓન આવત. જો કે તેનાથી બુમરાહ અને આકાશદીપ જે છે તેને આપણે બચાવી લીધા હતા. એટલા માટે આજની રમત તો ઘણી સારી રહી, પણ જો આવતીકાલની રમતમાં શું થશે એ ઘણું જોવાલાયક છે. કહેતે હૈ ના કે પૈસે और शोहरत का पावर किसी को भी નીચા कर सकता है. આવું જ થયું છે દિલજીત દોસાંઝ સાથે. આમ તો જો કે અત્યારે એમના કોન્સર્ટ લગભગ ભારતના બધા જ શહેરોમાં થઈ રહ્યા છે. આની પહેલા જે શો હતો, કોન્સર્ટ હતો, એ ચંડીગઢમાં હતો, પરંતુ આ બાદ જે થયું એ એમના માટે સારું નથી. આ બાદ એમનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એમ કહી રહ્યા હતા કે હવે હું ભારતમાં કોઈ પણ શો નહીં કરું કારણ કે અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું નથી. જો કે આ બાદ એમને ટીકાઓનો સામનો કરવો પડ્યો. પછી પોતે જ આવીને બોલે છે કે હું તો ચંડીગઢની વાત કરી રહ્યો હતો, ભારતની નહીં. ખાલી ચંડીગઢમાં જ આજ પછી ક્યારે શો નહીં કરું. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.